હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ દીવા ફાર્મા। તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે મેં જોયું કે ઘણા બધા લોકો જે છે એ કમેન્ટમાં પૂછે છે કે એએમસી નું જે મેરિટ લિસ્ટ આવ્યું, એકચ્યુઅલી એમાં કોઈ મેરિટ લિસ્ટ નથી, કોલ લેટર ડાઉનલોડ કરવાનું આવ્યું છે, તો હવે આગળની નેક્સ્ટ પ્રોસિજર શું છે। અને બીજા પ્રશ્ન છે લોકોના એ છે કે 84 વેકેન્સી હતી જે એએમસી ની, એની સામે 250 જેટલા નામ કેમ જે છે એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા। તો ફ્રેન્ડ્સ, મને જે એક્સપિરિયન્સ છે તો એના બેઝ પર હું તમને કહી શકું કે આમાં કઈ રીતે હોય। જો ફ્રેન્ડ્સ કે જ્યારે ગુજરાત ગૌણ સેવા કે પંચાયત સેવાની ભરતી આવેલી, જે પંચાયત સેવા વાળી 2022માં, એમાં જ્યારે 257 જેટલી વેકેન્સી હતી ભરતીની જગ્યા, ત્યારે એની સામે 400 લોકોને જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા। તો અત્યારે જે ફર્સ્ટ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ પણ સેમ પ્રોવિઝનલ આન્સર કીના જેમ પ્રોવિઝનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય છે। હવે આમાં કેવું હોય છે કે ઘણા લોકો એવા હોય છે કે જે એક્ઝામ બસ નોલેજ ચેક કરવા માટે આપે છે, એમને ઓલરેડી બીજે કશી જગ્યાએ જોબ હોય જ છે, જેમ કે એમસી ની એક્ઝામ પણ ઘણા લોકો એમનું નોલેજ ચેકિંગ માટે આપતા હોય, અને એવા લોકોનું નામ જો મેરિટ લિસ્ટમાં આવ્યું છે આગળ, તો એ લોકો તો જોબ લેવાના નથી। તો એવા જે લોકો છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના સ્ટેપના સમયે નીકળી જાય છે, એટલે કે એવા લોકો પછી બીજા કેવા હોય છે કે જેમને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ફોર એક્ઝામ્પલ ફોર્મ ભર્યું કે કોઈ બી કેટેગરીમાં ફોર્મ ભર્યું, પણ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો વારો આવે, મેરિટમાં નામ આવી ગયા પછી, ત્યારે એમના પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોતા નથી, તો આવા લોકો પણ જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાંથી નીકળી જાય છે। આમ પછી પાછળથી બીજા લોકોને બોલાવવા ના પડે, એટલે પહેલેથી જ તે વધારે લોકોને જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે। તો જ્યારે પંચાયત સેવામાં 257 ના સામે 400 લોકોને બોલાવેલા, પરંતુ એએમસી માં જે 84 સામે 250 જેટલા લોકોને બોલાય, આંકડો તો ખૂબ વધારે કહેવાય। તો એ લોકોની સ્ટ્રેટેજી તો આપણને ખ્યાલ નહીં કે નેક્સ્ટ એ લોકો શું કરે, પણ આમાં એવું છે કે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં જે લોકોનું નામ આવ્યું છે અત્યારે, એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે, પરંતુ જો આગળ તમારી આગળના કોઈ મેરિટ લિસ્ટ વાળા લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા આવતા નથી, તો જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ બીજું આવશે, એમાં તમારો જે મેરિટ નંબર કયો થશે, જેમાં સિરિયલ નંબર આપ્યો છે 1 2 3 1 to 251 સુધીનો, એ જે સિરિયલ નંબર છે તમારો મેરિટ નંબર થશે। તો જો તમારા આગળના કોઈ લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નહીં આવેલા, કોઈ બી સંજોગોવશ જો ત્યાં હાજર નહીં રહેલા, તો એમનું જે નામ છે નીકળી જશે, કેમ કે ત્યાં એવું કશું સાંભળવામાં આવતું નથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ટાઈમે કે ઓરિજિનલ અત્યારે મારા પાસે નથી, પછી આવી જશે, એમની ફોટોકોપી છે, એવા કોઈ જ બહાના ત્યાં ચાલતા નથી, એટલે એ લોકો આગળથી નીકળી જશે અને તમારો જે મેરિટ નંબર છે એ ખાસો આગળ જતો રહેશે। આવી રીતે નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જ્યારે આવશે ત્યારે તમે જોશો કે આ 251 માંથી કેટલા લોકો ઓછા થઈને જે મેરિટ લિસ્ટ છે એ આગળ કદાચ 200 કે 150 સુધી પહોંચી જાય। પછી વાત રહી કે વેકેન્સી તો 84 જ છે, તો જ્યારે પંચાયતમાં એવું થયું ત્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યું, અને ફાઇનલ મેરિટ લિસ્ટ પછી ફરીવાર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે ત્યારે તમને પ્રોપર જોબ પ્લેસ આપી દે કે તમારે આ અર્બન સેક્ટર પર કામ કરવાનું છે। તો જ્યારે તમને પ્રોપર પ્લેસ આપે, તો આમાંથી ઘણા લોકો એવા પણ હોય કે જેમને એ પ્લેસ પર ના લેવું હોય, તો એ ફાઇનલ મેરિટ લિસ્ટ વાળા સમયે પણ નીકળી જાય છે, એટલે કે એ લોકો એ પ્લેસ પર પોતાનું જોબ સ્વીકારતા નથી, તો એ ઓર્ડર રિસીવ કરવા નહીં આવે એ સમયે બીજું વેરિફિકેશન કરવા। તો એવી રીતે જે છે નવું લિસ્ટ જાહેર પડશે કે જેટલા લોકોએ જોબ લીધી એ બધી વેકેન્સી ફિલ થઈ ગઈ, પણ એ સિવાયની જેટલી ખાલી રહી એ વેકેન્સીનું નવું લિસ્ટ આવે, અને એના માટે જેટલા લોકો ફાઇનલ લિસ્ટમાં સિલેક્ટ થઈ ગયેલા વધ્યા હતા, બાકી રહી ગયેલા લોકો છે, એમનું વેઇટિંગ લિસ્ટ જાહેર થાય, અને વેઇટિંગ લિસ્ટ વાળા લોકોને પાછળથી ફરીથી જોબ આપવામાં આવે કે અમુક સમય દરમિયાન જે છે રિશફલિંગ નો બધો કાર્યક્રમ પૂરો થાય પછી જે વેઇટિંગ લિસ્ટ વાળા હોય એને ખાલી રહેલી જગ્યા પર ફરીથી એમને જે ચાન્સ છે એ જોબ માટે આપવામાં આવે છે। ફ્રેન્ડ્સ, આ મેં જે કીધું એ પંચાયત સેવાની જે મેઇન ભરતી થઈ છે આખા ગુજરાત માટે ફાર્માસિસ્ટની, એમાં આ રીતે પ્રોગ્રામ સેટ થયેલો હતો। જે રીતે મેં તમને એએમસી પર કીધું, તો કદાચ એએમસી નું પણ આ જ રીઝન હોય કે 84 સામે જે 250 જેટલા લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અત્યારે બોલાયા છે। તો એવું જરૂરી નથી કે જેટલા લોકોને બોલાયા છે બધાની જોબ પાકી જ છે, કેમ કે આપણે બધાને ખબર છે કે ટોટલ 84 વેકેન્સી છે। તો જે પણ થાય આગળ જોઈએ કે એએમસી વાળા લોકો જે છે કયા બેઝ પર જોબ પર લે છે લોકોને અને કયા બેઝ પર ઓર્ડર આપે છે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।